સારું આપણે માર્કેટિંગ લેવું હોય તો કયા સમયે સોંપાય? આપણે ચૈતર વૈશાખ મહિને સોંપી વેરાયટી છે અમારા વિસ્તારની ડ્રીપની મલ્ચિંગ બે વસ્તુ કરેલું છે 50 મણ જેવું છે 50 અને તમારે નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું બાવળિયા ગોરધનિયા અને મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આપણે આજ વાત કરવાના છીએ જે ગ્રાફ્ટેડ જે રીંગણની વેરાયટી અને કલમની વાત કરવાના છીએ. તો અમારા વિડીયોમાં એન્ડ તક બનાવી રહીજો અને આપણે વિનુભાઈ પાસે આવ્યા છીએ તો એમનું એડ્રેસ લઈ અને એમનો મોબાઈલ નંબર બધું આપણે વિડીયોમાં એન્ડ આપશું. તો એન્ડ તક વિડીયોમાં બનાવી રહીજો. વિનુભાઈ, તમારું પહેલાં તો સરનામું આપી દો. મારું નામ સોલંકી વિનુભાઈ રસિકભાઈ છે. મારું ગામ કરમંદિયા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. મોબાઈલ નંબર છે 8153909405. તો વિનુભાઈ, તમે આ રીંગણની કઈ રીંગણનું વેરાયટીનું વાવેતર કર્યું છે? ગ્રાફ્ટિંગ રીંગણી છે. 1 ફેબ્રુઆરી આનું રોપણ કર્યું હતું. અત્યારે 12 મહિનાનો પાક છો. આ તમે 1 ફેબ્રુઆરીના દિવસે આનું તમે વાવેતર કરેલું 2025. એટલે આ 12 મહિનામાં એક દિવસ ઓછો છે. એક દિવસ વાર છે. તો આની અત્યારે તમે આ ગ્રાફ્ટેડ માટે કઈ વેરાયટીનું? આ ગ્રાફ્ટિંગ માટે મોરપીસ વેરાયટી છે અમારા વિસ્તારની જગ્યા. મોરપીસ વેરાયટી ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ મોરપીસ કાંટાળું કહેવાય તે છે. અને અત્યારે એમને જે હાર્વેસ્ટિંગ પણ શરૂ છે. તો આપણે આગળ વિડીયોમાં બનાવી રહીશું, આપણે હાર્વેસ્ટિંગ કરેલું પણ દેખાડશું. તો વિનુભાઈ, તમે આ મલ્ચિંગને ટપકમાં કરેલું છે ને? હા, ડ્રીપની મલ્ચિંગ બે વસ્તુ કરેલું છે. હા, તો આમાં તમારે વીઘે કેવો મલ્ચિંગનો એનો ખર્ચોનો રહ્યો છે એ ખેડૂત મિત્રોને જરાક બતાવો. હવે વીઘે 5,000 જેવો ખર્ચો થાય ડ્રીપ મલ્ચિંગ બેયનો. વીઘે 5,000 જેવો ખર્ચો ફોળ ગુંઠામાં. અને પહેલા તમારે આ સોંપવામાં શું કાળજી લેવાની એ ખેડૂત મિત્રોને જરાક બતાવો. સોંપવામાં આપણે દેશી ખાતર ને એવું બધું નાખીને પાળા તૈયાર કરાવવાના ને પછી મલ્ચિંગ ને ડ્રીપ ને એવું કરીને પછી અને આ તમે પિયત આપીને એક છોડ થી બીજા છોડ કેટલું અંતર રાખેલું છે અને આપણે પાટલાનું કેટલું રાખેલું છે? બે ઓળ વચ્ચે છે 8 ફૂટનું અંતર છે અને બે રીંગણી વચ્ચે 3 ફૂટનું અંતર છે. 8 બાય 3 વાવેતર કરવાનું. એક છોડ થી બીજા છોડ 3 ફૂટનું છે અને પાટલાનું અંતર આપણે જે વખડાનું કે એ 8 ફૂટનું રાખેલું છે. બરોબર છે ને? તો વિનુભાઈ, આ તમે આ ગમે ત્યારે સોંપી આપી કે હવે આનો અમુક ફિક્સ એવો કોઈ સમય નથી. હવે તો બધા 12 અને 4 સોંપી શકે, પણ આપણે ચૈતર વૈશાખને એવા સમયગાળા દરમિયાન સોંપી શકાય. સારું આપણે માર્કેટિંગ લેવું હોય તો કયા સમયે સોંપાય? આપણે ચૈતર વૈશાખ મહિને સોંપી શકાય. હા, તો આમાં વિનુભાઈ, તમે આમાંથી કેટલું ઉત્પાદન લીધેલું છે અને દવા ખાતર કઈ રીતનું તમે મેનેજમેન્ટ કરો છો એ જ માહિતી આપો ખેડૂત મિત્રોને. દવા ખાતર ને એવું તો રેગ્યુલર દર 4થા દિવસે દવા છાંટી, પછી દર 4થા દિવસે ખાતર આપી. પહેલા તો પાયામાં દેશી ખાતર ને એ જે કાંઈ હોય આપ્યું છે અને દર વોટર સોલ્યુબલ ગ્રેડ આપી. ગ્રેડ પણ આપે છે દર 4થા દિવસે ગ્રેડ આપે. તો આમાંથી તમારા કેટલા વીઘામાં વાવેતર કરેલું છે? આ 4 વીઘાનું વાવેતર છે. 4 વીઘાની અંદર વાવેતર કરેલું છે. અને વિનુભાઈ, આ બીજું એક તમારી વાડીમાં જોવા મળે છે, આ તમે થાંભલા ખોડેલા છે અને દોરી મારેલી છે. આ બાજુ જરાક બતાવો. એ દોરી ચોમાસામાં જે વરસાદના કારણે રીંગણા ખરાબ થાય ને એના માટે આ થાંભલા ખોડી અને બે સાઈડ દોરી મારેલી છે. તમે આ જોઈ શકો છો સાસની અંદર કે બે બાજુ થાંભલા ખોડે અને બે બાજુ દોરી મારી છે, જેનાથી છોડવો આડોળો નમી ન જાય. નમે નહીં, વરસાદના પાણીથી બગડે નહીં, ખરાબ નીચે આપણે જે રીંગણ આવે એ નીચે અડે નહીં. અને આવી રીતનું મેનેજમેન્ટ કરેલું છે. અને આજ તમે જે રીંગણની તોડાઈ ચાલુ છે તો આપણે વિડીયોમાં તમારે એક ઉતારો કેટલો આવે છે અને ઉત્પાદન આખા વર્ષનું કેટલું લીધેલું છે એ ખેડૂત મિત્રોને બતાવો. અત્યારે ઉતારવાનું કામકાજ ચાલુ છે પણ એ 40 થી 50 મણ જેવો અંદાજ છે. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આજે વિનુભાઈ અહીંયા આપણે ઉતારેલું માલ અહીંયા પડ્યો છે. આજનો ઉતારો કેટલો હશે અંદાજે? 50 મણ જેવું હશે. 50. અને તમારે સારું પિકઅપમાં પીક કહેવાય ત્યારે કેટલા જબલા સુધી ઉતરતો? ત્યારે 210 થી 210 જબલા સુધી ઉતરતો હતો. અને તમે આમાં આખા વર્ષનો તમે કહો તો ઉત્પાદન અંદાજે કેટલુંક લીધેલું છે?
અંદાજે 46 લાખનું વેચાણ થઈ ગયેલું અત્યાર સુધીનું. 12 મહિનાની અંદર 47 લાખનું ઉત્પાદન લીધેલું છે ખેડૂત મિત્રો. અને આ મોરપીસ વેરાયટી છે. જે કોઈ ખેડૂત મિત્રોને જે કાંઈ વેરાયટી વાવવી હોય એનું બિયારણ દેવાનું રહેશે. આ હતી આપણે ગ્રાફ્ટેડ રીંગણની વાત, જે આવી રીતનું ઉત્પાદન આપે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ બધા જબલા અત્યારે ભરવાનું કામ ચાલુ છે. અને ખેડૂત મિત્રો આપણે જે વિનુભાઈ છે તે ગ્રાફ્ટેડ જે કહેવાય રીંગણ કલમવાળા, એ વિનુભાઈ કલમવાળા રોપા પણ કરવાનું કામ કરે છે. તો કોઈ પણ ખેડૂત મિત્રોને આપણી ચેનલમાં પહેલાં વિડીયો નાખેલો છે. જે કોઈ ખેડૂત મિત્રોને કલમવાળા રોપા જે ગ્રાફ્ટેડ કહે તે બનાવવા હોય તો વિનુભાઈનો કોન્ટેક કરી શકે છે. જેથી 3 મહિના અગાઉ બુકિંગ દેવાનું રહેશે અને અડધું પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે. જે કોઈ ખેડૂત મિત્રોને ગ્રાફ્ટેડ રીંગણનું કલમવાળા છોડવા લેવા હોય તો આપો છો ને, બરોબર? તો તમારો મોબાઈલ નંબર ફેરથી આપી દો. કોઈ ખેડૂત મિત્રોને કલમવાળા રોપા મંગાવાય તો ફોન કરી અને મંગાવી શકે. મોબાઈલ નંબર છે 8153909605. આ તો ખેડૂત મિત્રો વિનુભાઈનો નંબર, જે પૌધા માટે કોઈ પણ ખેડૂત મિત્રોને કોલ કરવો હોય તો કરી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. આપણે બીજા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જવાન, જય કિસાન.